મજામાં છે. આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કીધું ને હવે સબસ્ક્રાઇબ કરો એટલે તમારે બધાને સબસ્ક્રાઇબ ફરજિયાત કરવી પડશે, કારણ કે ઘણા લોકો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઇબ કરતા નથી. થોડા બધા વ્યૂઝ લાવે છે કેમ કે પછી એને સેલિબ્રેટ પણ કરું. વાહ, બોલો શું ચાલે? કેટલા દિવસથી તું વ્લોગમાં નહોતી આવી? ઓલા વખતે 10K નું કર્યું હતું, હવે આ વખતે 100K નું કરવું છે. વાહ, ફટાફટ 100K કરો, આપણે 100K નું સેલિબ્રેશન કરવાનું છે. અને ત્યારે પણ હું હોઈશ કેમ કે ઈ વ્લોગમાં હું નહોતી. ઈ વ્લોગમાં નહોતી, ઈ સૂઈ ગઈ હતી. એ આપણે મોડું સેલિબ્રેશન કર્યું હતું એટલે 10 વાગે એના ઘરે સૂઈ જવાનું, એટલે સૂઈ જ જવાનું ફરજિયાત. 10 ને 8 વાગે? એ એટલું બધું વહેલું કોણ સૂવે? 8 ને 9 પોણા 9 વાગે બસ સૂઈ જ જવાનું. આટલું બધું વહેલું સુવાનું જ ન હોય. સુવડાવી દે અમને લોકોને કેમ કે સવારમાં વહેલું 8 વાગે કાકા લેવા આવી છે. અરે હું તો 6:30 સવારમાં જાઉં તોય હું કેટલા વાગે હું તને ખબર છે? 12 વાગે સૂઈ જાઉં. બોલ. તમે તો મોટા છો, અમારે તો ભણવાનું હોય, પછી સ્કૂલે ફૂલ નીંદર આવે. જોઈએ ને મેડમ ની 20 ઉપરથી સ્કૂલે ટીચર ખીજાય તમે ચાલુ ક્લાસે તો ઊંઘી ગયો શું થાય? મારે પ્રિન્સિપલ સર ની ઓફિસમાં મોકલે, પછી ધોઈ નાખે, પનિશમેન્ટ આપે કા સસ્પેન્ડ કરે. અચ્છા, જોઈએ આમ મસ્ત કેટલું વાતાવરણ છે અહીંયા. જો મસ્ત નાના બાળકો બે રમે છે સામે. આજે ગાર્ડનમાં કેમ કોઈ નથી? અહીંયા પાછળ તો છે તે બધાય છે, અને અહીંયા ક્રિકેટ રમે. એ નહીં, આ ગાર્ડનમાં કોઈ નથી. જોઈ આખા ગાર્ડનમાં ઈ ગાર્ડન ખાલી હોય કેમ કે હિંચકા નથી, નકર હિંચકા હોય ને તો અચ્છા. મજા આવે. હા, ગાર્ડનમાં છે ને જ્યારે હિંચકા નાખેલા હોય ને ત્યારે આખું ગાર્ડન ફૂલ હોય, છોકરાઓથી ભરેલું. હિંચકા કાઢ નાખે એટલે બધા છે ને અહીંયા રમવા આવી આવે. જો સ્કૂલો બધા ટ્યુશન માંથી આવે છે. આ ક્યાં ટ્યુશન કરાવે છે? ઈ લોકો ભીમા બ્રહ્મામાં જાય. અચ્છા, આજ અમારી ફ્રેન્ડ આવી. વાહ, જય શ્રી કૃષ્ણ. બોલ તો. ડાયલોગ બોલતો વાહ, લાગશે વાર પણ આવશે મજા. તું ક્યાં હતી ક્યારની? હમણાં ઘરે ટી-શર્ટ બનાવવા ગઈ હતી. વાહ, સ્કૂલ ચાલુ છે કે રજા હમણાં? સ્કૂલ શરૂ છે હમણાં. એટલે અમારે તો હમણાં છોકરાને છે ને મોજ છે. કઈ રીતે ખબર? જો શનિવારે રક્ષાબંધન છે એટલે રજા, અને રવિવારની રજા હોય. પછી આવતા શનિ રવિ 7મ 8મ છે એટલે ત્યારે પાછી 2 દિવસની રજા. મિની વેકેશન જેવું થઈ ગયું. અહીંયા નહીં હોય કેમ? કેમ કે હું 7મ ના દિવસે હું નીકળીશ. અમારે દ્વારકા મસ્તીના ભગવાનના દ્વારકાધીશના દર્શન કરવાના. અમારી ધજા છે. સરસ. અમારે ધજા ચડાવવાની છે ને દ્વારકાધીશના દર્શન કરવા જવાના છે. અમે તે 2 વર્ષ પહેલા આખું ફ્રેન્ડ સર્કલ ગયા હતા અને એ વિડીયો મૂક્યો હતો. બહુ મજા આવી હતી લોકોને જોવાની ચિંતનના વ્લોગમાં. અને ત્યારે એક ડિબેટ કરી હતી પતિ પત્ની વચ્ચેના ઝઘડા, અને એ ડિબેટમાં લોકોને એટલી મજા આવી ને જોવાની કે વાત જવા દો. લગભગ 2 લાખ લોકો એ તો જોયે છે કમસે કમ. ઈ લોકો ઈ વ્લોગ મેં જોયો તો બહુ મજા આવી. એટલે હસી આવે એટલે વાત જવા દે. હસતી હસતી ભાઈ રડવા નહોતી મળી ને? એકવાર સ્કૂલે અમે એટલા હસ્યા, અમે લોકો સ્કૂલે ક્લાસમાં ટીચર નહોતા, અમારે એક આખો ફ્રી પીરિયડ હતો. એટલા હસ્યા ને કે અડધા તો રોવા મેડા. પણ ટીચર આવ્યા ઈ કે કેમ રો, કે હસી રોવા મેડા. એવું છે. સારું, ચાલો તો આપણે ઘરે જઈએ, કારણ કે 7 વાગી ગયા છે. અને અહીંયા જો બધા છોકરાઓ રમીને ઘરે પહોંચી ગયા છે. અને પ્રસાદીમાં શું હતું પૂછો તો ખરી? શું હતું પ્રસાદીમાં? ફ્રૂટ્સ હતું. લક્ષ્મી બ્લોગમાં નહોતી આવી એટલે આજે અમે થોડીક લક્ષ્મી હારે વાત કરી, મજા આવી ગઈ. બોલો, મજા આવી ગઈ. કેમ અહીંયા આવી અત્યારે જમવાના ટાઈમે? એટલે જમવાનું બનાવવાના ટાઈમે? દૂધ લેવા આવી. મમ્મી કે તું ઈ કે દૂધ ને હું લઈ આવી ને તે હું રોટલા કરી રાખું એમ. અચ્છા, એટલે વાહ. દૂધ લેવા. સ્પેશિયલ ગાયનું દૂધ છે. આ ગાયનું આવે છે કે ભેંસનું આવે છે? ભેંસનું આવે. લ્યો. ગાયનું આવે છે પણ આપણે ભેંસનું લેવું છે. હા, આપણે બધાને એમ કહેતો કે ગાયનું દૂધ ખાઓ, ગાયનું દૂધ ખાઓ, ને અહીંયા ભેંસનું દૂધ ચાલુ કર્યું. બોલો, આવું થાય. અમે લઈ છે સવારમાં ગાયનું, હા, સવાર અત્યારે ભેંસનું, એટલે ઈ 500 ખાલી લઈ, બીજું બધું ભેંસનું. પણ ગાયનું દૂધ સારું, ગાયનું પીવું જોઈએ. પણ એક જગ્યાએ પૂછાવડાવેલું છે, મસ્ત દૂધ આવે છે. ગામડેથી આવે. બોલો, ગામડેથી રોજ અહીંયા દૂધ આવે. એ તો સારું ને, તો આપણે મગાઈ લઈએ. ગાયનું તો બહુ જ સારું. હા, તબેલો ગામડે અને દૂધ અહીંયા આવે રોજે રોજનું. હા, ઈ 100 રૂપિયા લીટર મસ્ત દૂધ. હા, 105 રૂપિયા કીધા. દૂધ મસ્ત આવે. ભલે બધા કરતા 10, 20, 15 રૂપિયા વધુ હોય, પણ દૂધ એકદમ પ્યોર આવે, એની ગેરંટી. જરાક પંખો ચાલુ છે એટલે આપણે બંધ કરી દઈએ. પંખો ચાલુ હોય ને એટલે આપણે જ્યારે વિડીયો શૂટ કરતા હોય ને એટલે ઝીણો અવાજ આવે. એટલે જ્યારે વિડીયો આપણે શૂટ કરીએ ને ત્યારે પંખો બંધ રાખવો પડે એવું થાય. બોલો યશુભાઈ,
કેવો થયો તમારો દિવસ આજનો? દિવસ આપણે રોજ હારો જ ચકાચક. રોજ જ કહું છું ને હારો જ જાય છે રોજ. તો પછી દિવસ એમ હોવું જોઈએ જો. ગળામાં ખંજવાળ આવે છે. કેમ ગળામાં ખંજવાળ આવે? માઝા પીધી હતી આજ માઝા પીધી ને ત્યારની ગળામાં ખંજવાળ આવે મને છે. એવું એ આ બધું સમજા આમ કે અહીંયા ખંજવાળ આવતી હોય, અહીંયા આવતી હોય, પગે આવતી હોય તો તમે આવો કરીને ખંજવાળ. હવે ગળાની અંદર ખંજવાળ આવતી હોય તો એનું તો કઈ રીતે હું સોલ્યુશન આમાં કરું? કરવું પડે ઘડીક વાર. મને ગળામાં બહુ ખંજવાળ આવે ઘણી વાર આવે. લાય ખંજવાળ દો. મને કોલ્ડ ડ્રિંક બહુ એમાંય નહીં. કોંગ્રેચ્યુલેશન્સ. મેં Thank તને you. સ્ટોરી મૂકી તારી વાહ. કોંગ્રેચ્યુલેશન્સ વાળી. હા તમને ખબર છે શેનું કોંગ્રેચ્યુલેશન્સ કીધું? આમ તો બધાને ખબર જ હશે. આપણો વિડીયો ઓલ ઓવર ઇન્ડિયામાં ટોપ 14 એટલે 13મા નંબરે 14મા નંબરે હતો સોરી, પણ હવે 13મા નંબરે આવી ગયો, એક નંબર આગળ આવી ગયો. એના માટે કોંગ્રેચ્યુલેશન્સ કીધું. કેવું લાગ્યું તમને વિડીયો આખા ઇન્ડિયામાં 13મા નંબરે આવ્યો એટલે? બહુ સારું બહુ ખુશી થાય ને? હા, હજી તમે ટોપ 1 ઉપર આવો, ટોપ 3 વાહ. માં આવો, એવી પ્રગતિ થાય તમારી ગાંડી. વાહ. થેન્ક યુ. અમને શું? કે અમે આવ્યા vlogમાં. અરે અમે તો એટલા આશીર્વાદ આપી દિવાળી આવે ને ત્યાં તારો પહેલો નંબર આવશે હા વિડીયાનો. વાહ. હા ઈ બરોબર છે. વડીલોના આશીર્વાદ હંમેશા હારે જ હોય. ઈ કહે કે ન કહે એવું છે બધું. બોલો. આજે એક છે ને સબસ્ક્રાઇબર પર્સ લેવા માટે આવ્યા હતા. હા કે એને પેલા કોલ આવ્યો હતો કે આ પર્સ છે ને સાઈડ પર રાખી દેજો, તમે કોઈને આપતા નહીં એમ. પછી મેં કીધું તમને વ્લોગમાં લઉં, મેં કીધું તમારા વ્લોગમાં આવવું છે? ઈ કે ના નહીં, કે મારે નથી આવવું પણ કે હું મારા આખા ગ્રુપ આરે આવીશ ને બધા આવને વ્લોગમાં રહેજો. અમે આખું કોલેજ ગ્રુપ કે તમારું વ્લોગ જોઈશ. વાહ. સબસ્ક્રાઇબરે કીધું કે આખું કોલેજ ગ્રુપ જોવે છે. મોસ્ટ વેલકમ. ક્યારેય પણ શોરૂમે તમારે આવવું હોય તો કદાચ હું હોઉં કે ન હોઉં, બાકી પ્રિયા અને યશુની તમને એની ટાઈમ મળશે. એટલે બિંદાસ તમારે આવી જવાનું. તમને ખબર જ છે એડ્રેસ કઈ જગ્યાએ છે. ન ખબર હોય તો પવિત્રા કલેક્શન આઈડી છે, એમાં આપણે ઉપર મેન્શન કરેલું જ છે. એટલે બિંદાસ આવી જવાનું. ચા પાણી જ્યુસ કરીશું. વાહ વાહ. તું એ ચા બા પીવડાવજો સબસ્ક્રાઇબરને. કાંઈ વાંધો નહીં, કાથી પીવડાવશું. એ જોયું એનો મતલબ એમ કે આજે સબસ્ક્રાઇબર આવે ને બિચારા આમનો મોકલેલા છે. પાણીમાં આવ્યું હતું, પાણી હતું ભાઈ. ના પાણીનું પૂછીએ છીએ. હા એટલે એમાં એવું હતું સબસ્ક્રાઇબર હતા, આવ્યા હતા એ લોકો તો ઉતાવળમાં હતા. એટલે એને સ્પેશિયલ અમને એ કીધું કે બીજી વાર હું શોરૂમે આવીશ ને આખા ગ્રુપ આરે આવી ત્યારે એ કે મને બ્લોગમાં લેજો. મેં કીધું ચોક્કસ. કે તમારે કોલેજિયન માટે તો વેસ્ટર્ન વિયર નું કલેક્શન એ બહુ મસ્ત fine છે. હા રાખી પછી બધા સાથે ગ્રુપમાં હા, આવવાના. હા, એ રક્ષાબંધન પછી આવશે. અચ્છા કાંઈ નહીં. મોસ્ટ વેલકમ. કોઈ પણ આવવું હોય એની ટાઈમ શોરૂમમાં તો. અને ઉર્વિશાને છે ને આખા ઘરમાં સૌથી વધુ જલસા હોય ને તો ઉર્વિશાને. બોલો અઠવાડિયામાં 3 દિવસ બહાર ફરવા જાય. આજે બહાર છે. કઈ જગ્યાએ ગઈ છે આંટી? સાપુતારા. જો કાંઈ ઘટે એના નસીબ જ હારા બધી રીતે. કઈ રીતે ખબર કે એ સાપુતારા ગઈ સવારે, અને સવારે અહીંયા એટલો મસ્ત વરસાદ પડ્યો ને એટલે સાપુતારા તો એક નંબર વાતાવરણ થઈ ગયું છે. આપણે જવાનો મેળ નથી આવ્યો. આપણે નહીં મેં આજ ભાભીને કીધું શું? કે આપણે છે ને ફેમિલીમાં હમણાંથી ક્યાંય નથી ગયા તો આપણે સાતમ આઠમ કે સાતમ આઠમ પછી કે આમ ડાંગ કે એ સાઈડ બધાને જાવી. મમ્મી પપ્પા મોટા મમ્મી મોટા પપ્પા મજા આવી જાય. હા વિવેક ભાઈ એટલે એવો પ્લાન બનાવ્યો છે મેન ભાભીએ. પણ તમે બધા Agree આવો થાવ તો. ખબર પડે. હા હા કાંઈ નહીં. આ વખતે સાતમ આઠમ આવે છે. આમ થાય ઘણા ટાઈમથી ફેમિલીમાં ફરવા નથી ગયા એટલે જવાની જરૂર છે જ તે ફેમિલીમાં ફરવાની. એટલે કદાચ સાતમ આઠમમાં જો પ્રોગ્રામ ગોઠવીએ ફરવા જવાનો, બધા સાંજે ભેગા થાય અમારા ઘરે એટલે મસ્ત બેસીને પ્લાનિંગ કરીએ કઈ જગ્યાએ જવાનું, શું કરવું. બરોબર ને? એ શું છે ને ડાંગ નું કહેતી હતી કે ડાંગ રાય. ડાંગે મજા આવે. સાપુતારા ગમે ત્યાં એમ પણ ત્યાં નેચર સારું હોય, વેધર બધું મજા આવે. કાં તો છે ને મસ્ત રિસોર્ટમાં જાવીને ખાઈ પીવીને જલસા કરીએ. હા એ બરોબર છે. એવું. આ ટાઈમે વરસાદની મોસમ હોય ને ત્યારે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, જે જગ્યાએ ગ્રીનરી હોય એટલે આમ તમને કુદરતમાં કંઈક મજા જ અલગ આવે. મસ્ત ઠંડો પવન આવતો હોય, ધીમો ધીમો વરસાદ આવતો હોય. ત્યાં તો ત્યાં ધોધ ને બધું બહુ મસ્ત, વોટરફોલ બહુ મસ્ત હોય. હા વોટરફોલ બહુ મસ્ત પડતા છે ઝીણા ઝીણા. બધે સાપુતારા તેને ડાંગ ગઈ. હા અમે છે ને જ્યારે મારે જે બ્લોગ ચેનલ ચાલુ નહોતી થઈ, જ્યારે અમે ચિંતન ને બધા ગયા હતા ને એની ચેનલમાં ઘણા બધા બ્લોગ મૂકેલા છે. મસ્ત આખું ગ્રુપ ગયા હતા અમે ફરવા માટે અને એટલી મોજ કરી હતી ને કે કોઈ લિમિટ જ નહીં. બધા એવા મસ્ત ટ્રેકિંગ કરીને અમે ગયા હતા ઠેઠ ક્યાંય ને ક્યાંય. લોકો છે ને અડધેથી પાછા આવતા હતા કે અહીંયા બહુ દૂર છે ને આમ છે ને તેમ છે ને, પણ અમે નક્કી કર્યું એટલે અમે ટ્રેકિંગ કરીને ગયા અને છેલ્લે ધોધ સુધી પહોંચ્યા અને બધાએ બહુ જલસા કર્યા હતા. હા બહુ મજા આવી તો એ શું. ઓલો એકદમ ઉપર હા છેલ્લો વોટરફોલ છે ને સૌથી મોટો સાપુતારા ઓલા ડાંગ, ક્યાં ગયા હતા? નહીં આપણે ડાંગ નહોતા ગયા, આપણે મેઢા વોટરફોલ ગયા હતા. પેઢા. હા આપણે મેઢા વોટરફોલ ગયા હતા આખા ગ્રુપ આરે. હા મેઢા વોટરફોલ ગયા હતા. સ્પેશિયલ આપણે વિડીયો મૂક્યો છે ને મેઢા વોટરફોલ નો. હા
ચિંતનની channel. અને ફ્રેન્ડ ગ્રુપ વાળા ગયા હતા એટલે બહુ મજા આવી ગઈ હતી. ડાંગ તો વિશાલ આપણે ફેમિલીમાં ગયા હતા. હા. ફેમિલીમાં તો બહુ બધી વાર ડાંગ ગયા પણ એ ડાંગ જે છે ને એ ધોધ આની કરતા નાનો છે અને નજીક છે. ઓલો તો બહુ અંદર અંદર હતો. એ શું ન્યા કેવું થયું હતું ખબર? અમે એવો બધાએ પ્લાન કર્યો કે ખાખરા પીઝાનો સામાન લઈ જાવી અને ન્યા આપણે મસ્ત ધોધ પડતો હોય ને આપણે ખાશું એવું નક્કી કર્યું. તો બધા 16-17 જણા હતા, બધા હારે નીકળ્યા. પણ પછી ચિંતન કે તમે જ તે વિશાલ હા ફોન ભૂલી ગયા હતા હા. ગાડીની અંદર વિશાલ ફોન ભૂલી ગયા. તે ઓલા લોકો હાલવા માંડ્યા અને અમે નિરાતે બધું આમ માણતા જતા હતા. બધું અલગ થઈ ગયું. ઓલા પાસે ખાખરા ને અમાર પાસે અમે ટોટલ અમારે અમાર પાસે કાંદા ને 13-14 જણા મિનિમમ હોય, 6-7 જણા છે એટલે 7-14 જણા થાય ગ્રુપમાં. એટલે અડધા પાછળ રહી ગયા ને અડધા પછી આગળ વહી ગયા. પછી તો અમે તો શાંતિથી આપણે મોજ કરવા ગયા હોય એટલે શું હોય કે આપણે ધીમે ધીમે શાંતિથી મોજ કરતા કરતા હાલતા જવાનું હોય. એ લોકો તો ફટાફટ પહોંચી ગયા, પછી અલગ થઈ ગયા. પછી ઠેઠ મેન વોટરફોલ હતો ને ત્યાં એ લોકો અમે કેટલા એના પહોંચ્યા ને ત્યારે મળ્યા. ત્યાં સુધી તમે રસ્તામાં કેટલી જગ્યાએ ઝરણામાં નાતા અહીંયા નાહી લીધું હતું. હજી એ લોકોએ મોજ લેવાની શરૂઆત નહોતી કરી. એની રીતે નાતા હતા પણ મજા આવી ગઈ. જ્યાં વોટરફોલ હતા ને જેની પાસે ખાખરા હોય ને ખાખરા ખાવા માંડવાના, અને જેની પાસે ઓલી વસ્તુ હતી ને એ કાંદા ટમેટા ખાવા મળે. એવું થયું. પછી છે ને પાછું ત્યાં જંગલમાં નેટવર્ક Network ય ન હોય. કોઈનો ફોન ન લાગે. અને પછી ત્યારે કેવું થયું ખબર કે ઘણા બધા હતા એટલે સામાન આપણે બધા ડિવાઈડ કરેલો હતો, બધાને થોડો થોડો આપેલો હતો. તે જે મસ્ત સામાન હતો ને બધું અમારા પાસે હતો. અને સ્વામિનારાયણ જે કાંદા લસણ ન ખાતા ને બધા પાસે કાંદા લસણ હતું એવું જ હતું. અમે જમવા માટે જમવાનું રેડી થઈ ગયું. વાહ ચશ્મા કાઢ્યા તો આપણને લાગે ચશ્મા કાઢી જોડ છે. કેમ ફરાળ તો કરો, ફરાળ નથી કરવાનો. ફરાળ કરવો જોઈએ, એકાદો પેરો ખાઈ પણ વિડીયો પ્રવચન છે પછી આવ્યું. અચ્છા વિડીયો પ્રવચનમાં જવાના છે દંપતીમાં છે એમાં મમ્મી કે દંપતી હેરાન કર્યા તને એકવાર દંપતીનો મતલબ સમજાયો એ પછી ન કરો દંપતી જ કરે છે. એ વાત સાચી છે, દંપતી થાય છે. અને જમવાનું રેડી થઈ ગયું છે. આ કોના માટે પપ્પા તમારે બેહવાનું છે આસનમાં? કેમ રોજ જ નથી લેતા? હવે આ લોકો કહે કે એકટાણા રહી એટલે આસન નાખીને બેહવું જોઈએ તો સારું એમ કે આમ તો આસન પાસે ને જમવાનું હોય છે. હા કારણ કે ભાવના એવી રીતની આપણે હોય કે હું ભગવાન જ જમાડું છું વાહ એટલે તેથી આપણે જૂના વખતમાં તો આસન નાખીને જ તે લોકો જમતા. હા પણ ત્યારે છે ને એ ટાઈમમાં એક એવું હતું કે નીચે ગાળ ને એવું કરતા ને એટલે નીચે કઈક નું એક પાથરતા જમવા બેસે ને ત્યારે. હવે એટલી સારી લાદી આપી ભગવાને એટલે હવે આસન ભૂલી ગયા ને સીધા લાદી પર બેહીએ. અને ત્યારે તો ઘણી બધી સિસ્ટમ ગામડાની હતી, નીચે ગાળ ને એવું હતું, અમુક જગ્યાએ ગાળે નહોતી એટલે પાથરવું પડતું, મજબૂરી હતી. અને મસ્ત જો જમવાનું રેડી કીધું કરી દીધું છે ભાઈ. શું બનાવ્યું છે? કેમ આ હું એના માટે સુધારે છો? લસણ છે વીધું, કેમ કઈ બનાવવાનું છે? કાંઈ નથી બનાવ્યું. લે તો હું કેમ? લસણ લાવ્યા હતા મમ્મી તો સુધારી. અચ્છા સરસ. ચાલો જમવા બેસી જાય. અને જમવામાં છે દહીંની કઢી આપણી ફેવરેટ, રોટલો, કારેલાનું શાક. કારેલાનું શાક તમારે ખાવાનું હશે ને? વાહ કારેલાનું શાક બધાય ખાવું જોઈએ પણ આપણને આટલું બધું ભાવતું નથી. કારેલાનું શાક ભાવે પણ જે કારેલા ક્યારેક ક્યારેક આમ ગ્રેવી મજા આવે પણ ઓલો કારેલો આવે ને ત્યારે થોડીક તકલીફ પડે એવું થાય. અને અહીંયા મસ્ત પપ્પા માટે ફ્રૂટ છે બનાના, યલો ને બદલે બ્લેક થઈ ગયું છે. કેમ એમ થયું? 2 દિવસ પહેલા લાવ્યા છે એટલે. હા કાંઈ નહીં સારું ચાલો તો જમી લઈએ. 10:30 પેપ્સી લઈ આવ્યો. ક્યાંથી લઈ આવ્યો? ફ્રીજમાંથી હે ફ્રીજમાંથી અરે તને બધું મળી જ જાય. એવું જે ખાવાનું ગોતતા હોય ને એને બધું મળી જ રહે. મને એ છે બધે ગોતવું પડે તો થાય બધું. જે ઘરમાં સૌથી વધુ નાસ્તો કરતા હોય ને એને તમારે જો બધું મળી જ રહે. અને આપણે ક્યારેક નાસ્તો કરવો હોય ને તો એ આપણે કોકને કેવું પડે કે આ વસ્તુ ક્યાં મૂકી છે. બરોબર આ વસ્તુ પેપ્સી છે, આ વસ્તુ ફ્રીજ પે ક્યાં આવે જ નહીં લા ભાઈ. એવું ન હોય પણ ફ્રીજે ક્યારેક ખોલતા હોય તો ખબર પડે ફ્રીજમાં ને. પાણી પીવા હાટું ખોલ્યું ને પેપ્સી દેખાતી, પછી પેપ્સી પી લીધી પાણીની બદલે. વાહ સરસ લ્યો. 2 પસ રાખ્યા મેં હરાસ છે. વાહ તમે રાખ એમ હોય નહીં હવે તમે રાખો. રાખવા પડે ને. હા તમે મસ્ત જો વેડિંગ કલેક્શન છે રાઉન્ડ 2. આ ઘરે હું કામ લેવા છે ખબર છે તને? જો અહીંયા છે ને મસ્ત કલાકારી કરેલી છે, ઝીણા ઝીણા છીપલા ને એવું બધું છે. અહીંયા મોટા છીપલા છે અને આ પર્સમાં આખું એમ્બ્રોઇડરી વર્ક છે અને સાથે સાથે હેન્ડ વર્ક છે.
અને 2 રાઉન્ડ છે, મસ્ત પડશે. ફિનિશિંગ કેવું મસ્ત હશે બે. ફિનિશિંગ એક નંબર છે. એ તમે આ રીતે જોવો ને વિડીયો ત્યાં ખબર પડી જાય ફિનિશિંગ એક નંબર છે. કેવો મસ્ત છે એકદમ. એમ પવિત્રા વાળા કઈ થોડું જેવું તેવું કલેક્શન લાવે છે હે પવિત્રા વાળા? આ હું કામ લેવા છે ખબર ઘરે? કેમ? કારણ કે રીલ શૂટ કરવાનું બાકી હતી ને હજી અહીંયા શોરૂમે ફિકરિંગ જે થઈ છે ને હા એના કારણે અહીંયા રીલ શૂટ નથી થતી એટલે ઘરે લેવા છે ને આજ કાલે પ્રોબ્લેમ નું સોલ્યુશન આવી જાય તો કાલથી ત્યાં શૂટ થશે. પણ આજે આમાં ઘણી જગ્યાએ કેવું હોય ખબર અમુક લાઈટ આમ તેમ હોય ને એટલે લોકો વિડીયો હોતા ને ત્યારે કેમ ઝબ થતું હોય એના લીધે આજે અહીંયા લોકો લાવ્યા છે રીલ શૂટ કરવા માટે. કાંઈ નહીં ફટાફટ કરવાનું હોઈ જવા છે, લેટ થઈ ગયું છે ઘણું બધું. આજે તમે મામાને ઘરે આવી ગયા એટલે નકર તો થઈ જાત. હા એ બરોબર છે. કાંઈ નહીં સારું ચાલો ઘણું બધું લેટ થઈ ગયું છે અને આપણે મળીએ સીધા આવતીકાલના વ્લોગમાં. લાગશે વાર પણ આવશે મજા. આ મજા લેવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાલ બટન પ્રેસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, ટાટા, ગુડ બાય, બાય.